મમ્મી પપ્પા, આ તમે બરાબર નથી કરી રહ્યા. હું પ્રાણીઓની મદદ નિસ્વાર્થ ભાવે કરું છું, પણ તેના બદલામાં તમે તેમની પાસેથી કામ કરાવો છો. જો તને અમારી વાત ખોટી લાગતી હોય તો આ જંગલમાંથી નીકળી જા. મિંકી ચકલી હમણાં સૂઈને ઉઠી હતી. કોઈ મારી મદદ કરો, હું તકલીફમાં છું. અરે, આ કોનો અવાજ છે? પોતાના મમ્મી પપ્પાને સૂતેલા છોડીને તે પેલા અવાજ તરફ ઉડી. તેણે જોયું કે ઝાડીઓની અંદર સોનું કબૂતર ફસાયેલો છે. અરે સોનુ ભૈયા, તમે આ કાંટાવાળી ઝાડીઓમાં કેવી રીતે આવ્યા? હું તો ચૂપચાપ મારા ઘરે જતો હતો. એક બાજ મારી પાછળ પડી ગયો અને તેનાથી બચવા માટે આ ઝાડીઓમાં ઘૂસી ગયો. પણ આ ઝાડીઓ તો કાંટાવાળી છે એવું અંદર ઘૂસ્યો ત્યારે ખબર પડી. ત્યારથી અહીંયા જ ફસાયેલો છું. તમે ચિંતા ના કરો, હું તમને બહાર કાઢવાનો પ્રયત્ન કરું છું. હવે મિંકી ચકલીએ ધ્યાનથી તે ઝાડીઓને જોઈ. ઝાડીઓ નીચેથી બહુ વધારે ન હતી. સોનુભાઈ, તમે ઝાડીઓમાં ઉપરની તરફથી આવ્યા એટલે ફસાઈ ગયા. મને લાગે છે કે જો હું તમને નીચેથી બહાર કાઢવાનો પ્રયત્ન કરીશ તો કદાચ તમે બહાર આવી જશો. આમ કહીને મિંકી ચકલી વિચાર્યા વગર ઝાડીઓની નીચેથી અંદર જતી રહી અને તેણે કબૂતરની પાંખ પકડીને તેને નીચે તરફ ખેંચી લીધો. થેન્ક યુ સો મચ મિંકી ચકલી. એવામાં એક પરી જમીન પર ઉતરી. શું અહીંયા કોઈ મુશ્કેલીમાં છે? ઘણા સમયથી મને એક અવાજ સંભળાતો હતો. જી હા વાદળી પરી, આ સોનું કબૂતર ઝાડમાં ફસાયેલો હતો. મેં તેને કાઢવાનો પ્રયત્ન કર્યો અને તે નીકળી ગયો. અરે વાહ પ્રિય ચકલી, તે તો મારા કરતા પણ પહેલા પહોંચીને આ કબૂતરનો જીવ બચાવ્યો. જો તને બીજા જંગલવાસીઓની મદદ કરવી અને તેમનો જીવ બચાવવો ગમે છે તો હું તને એક શક્તિ આપું છું. આમ કહીને પરીએ મિંકી ચકલીના માથા ઉપર લાકડી ફેરવી. આજથી તો બીજાની મદદ કરવા માટે જે પણ ઈચ્છા માંગીશ તે બોલતાની સાથે જ પૂરી થઈ જશે. શું તેવું ખરેખર થશે? હા, પણ ફક્ત બીજાના માટે. તું પોતાના માટે આ જાદુનો ઉપયોગ નહીં કરી શકે. આમ કહી આસમાની પરી ગાયબ થઈ ગઈ. મિંકી ચકલી અને સોનું કબૂતર બંને પોતપોતાના ઘરે પહોંચી ગયા. સોનું કબૂતરે મિંકી ચકલીની જાદુવાળી વાત આખા જંગલમાં ફેલાવી દીધી. બપોરના સમયે સસલું, શિયાળ અને હાથી મિંકી ચકલીના ઘરે પહોંચ્યા. મિંકી ચકલી, જલ્દીથી અમારી સાથે આવ. જંગલમાં સિંહ આવ્યો છે, એવામાં તું જ અમને બચાવી શકે છે. તમે બધા ચિંતા ના કરો મિત્રો, હું હમણાં જ આવું છું. આમ કહીને મિંકી ચકલી તે ત્રણેય સાથે આગળ વધી. મિંકીના મા બાપ પણ આ વાતથી હેરાન હતા, તેથી તે પણ પાછળ ગયા. આ બધા તે જગ્યાએ પહોંચ્યા જ્યાં એક ખૂંખાર સિંહ હતો. તેણે એક હરણને માર્યું હતું અને તેનું માંસ ખાઈ રહ્યો હતો. આજથી હું આ જંગલનો રાજા છું. દુષ્ટ સિંહ, હું છું ત્યાં સુધી આ જંગલનું કોઈ પણ પ્રાણી તને રાજા નથી માનવાનો. જો તારું ભલું ઈચ્છે છે તો જતો રહે અહીંયાથી. આટલા બધા જાનવર મૂંગા ઊભા છે અને એક ચકલી મને ચુનૌતી આપે છે. આ સાંભળી મિંકી ચકલીએ તેની આંખો બંધ કરી અને બોલી કે આ દુષ્ટ સિંહ જે મારી સામે ઊભો છે તે 10 દિવસ માટે એક પગથી લંગડો થઈ જાય. આટલું કહેતા જ સિંહને દુખાવો થવા લાગ્યો અને તેનો એક પગ ઉપર થઈ ગયો. એવું લાગે છે કે મારા પગનું હાડકું ચટકી ગયું છે. બહુ દુખાય છે. આ ફક્ત 10 દિવસ માટે રહેશે. જો 10 દિવસની અંદર તો જંગલમાંથી ના ગયો તો પછી તને હું ઉંદર બનાવી દઈશ. ના, હું આ જ હાલતમાં અહીંથી જતો રહું છું. આમ કહી સિંહ ધીરે ધીરે લંગડાતો ત્યાંથી જતો રહ્યો. બધા જાનવર મિંકીનો આભાર માનવા લાગ્યા. આ જોઈને મિંકીના માતા પિતામાં લાલચ આવી ગઈ. તેમણે તેમના બધા કામ જંગલોના જાનવરો પાસે કરાવવાના શરૂ કર્યા. જાનવરો પણ તેમનું માન સન્માન કરતા હતા, તેથી તેમની કોઈ વાત ટાળતા ન હતા. પણ મિંકીને આ જરાય ગમતું ન હતું. મમ્મી પપ્પા, આ તમે બરાબર નથી કરી રહ્યા.
હું પ્રાણીઓની મદદ નિસ્વાર્થ ભાવે કરું છું, પણ તેના બદલામાં તમે તેમની પાસેથી કામ કરાવો છો. જો તને અમારી વાત ખોટી લાગતી હોય તો આ જંગલમાંથી નીકળી જા. અમને આવી નકામી છોકરી નથી જોઈતી જે આખા જંગલને મફતમાં મુસીબતથી બચાવે છે. તેમ છતાંય અમારા બધા કામ અમારે જાતે જ કરવા પડે છે. પોતાના માતા પિતાનો ઠપકો સાંભળી મિંકી ચકલી ચૂપચાપ ત્યાંથી જતી રહી. એક મીઠું જે આ બધું જોઈ રહ્યો હતો તે પણ તેની પાછળ ગયો. એક શિકારી જંગલમાં બેઠો હતો અને તેની પાસે એક પાંજરું પણ રાખેલું હતું. મિંકી જાતે જ તે પાંજરામાં જઈને બેસી ગઈ. અરે આ શું? શિકારીએ જલ્દીથી પાંજરાનો દરવાજો બંધ કર્યો. આ તો બહુ સારું થયું. કંઈ પણ કર્યા વગર એક સરસ ચકલી મળી ગઈ. આ બરાબર નહીં થયું. હવે મારે કંઈક કરવું પડશે. મીઠું જલ્દી જંગલમાં પહોંચ્યો અને તે વાત તેણે બધા જાનવરો અને પક્ષીઓને કહી દીધી. બધા જાનવર મળીને હવે મિંકીના માતા પિતા પાસે જાય છે. બધાને મુસીબતથી બચાવવા વાળી મિંકી ચકલી આજે તમારા કારણે પોતે જ મોતના મોંમાં જતી રહી. કેવા મા બાપ છો તમે? પોતાની છોકરીને ઘરેથી બહાર નીકાળી. અમે જે કંઈ પણ કર્યું તેનો અમને અફસોસ છે. અમે હમણાં જ તેને બચાવવા જઈએ છીએ. આમ જવાથી કોઈ ફાયદો નથી. એ શિકારી તમને પણ પકડી લેશે. આપણે કોઈ સારી યોજના બનાવવી પડશે. આ બધા ચોરી છુપી ત્યાં પહોંચ્યા. મિંકી પિંજરામાં કેદ હતી અને શિકારી તેની પાસે બેઠો હતો. થોડેક દૂર શિકારીએ જાળ પણ પાથરી હતી. સાથીઓ, શિકારીએ જાળ પાથરી છે. મારી પાસે એક યુક્તિ છે. પછી હાથીએ પોતાની યુક્તિ કહી. ત્યાર પછી બુલબુલ, મેના, પોપટ, કિંગફિશર અને વુડપેકર જઈને જાતે જ જાળ પર બેસી ગયા. અરે વાહ! આટલા બધા પક્ષીઓ મારી જાળમાં ફસાયા. શિકારીએ નવું પિંજરું ઉઠાવ્યું અને જાળની પાસે પહોંચી ગયો. લાગ જોઈને હાથી અને બીજા બધા મિંકી ચકલી પાસે પહોંચ્યા. તમે લોકો મારા ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં ના નાખશો. મિંકી, તે અમારી કેટલી બધી મદદ કરી છે. અમે તને કંઈ નહીં થવા દઈએ, તો ચિંતા ના કર. ત્યાં જ શિકારીએ એમને જોઈ લીધા. અરે આ શું? આટલા બધા જાનવર એ પાંજરા પાસે શું કરે છે? ત્યાં જ હાથીએ પાંજરું ઉઠાવ્યું અને બધા ત્યાંથી ભાગી ગયા. મારી ચકલી લઈને ભાગ્યા? કંઈ વાંધો નહીં. એક ચકલી ગઈ પણ આટલા બધા પક્ષીઓ તો ફસાયા. આમને પાંજરામાં પૂરું અને અહીંયાથી નીકળી જાઉં છું. શિકારીની પહોંચથી દૂર આવીને હાથીએ પાંજરાને જમીન પર મૂક્યું. રામુ હાથી, તું પાંજરાને આ બાજુથી તારા દાંતમાં ફસાવી લે. બીજી બાજુ હું એને મારા દાંતમાં ફસાવીને ખેંચીશ. બની શકે કે આ પાંજરું તૂટી જાય અને મિંકી બહાર આવે. હા, આજ કરીને જોઈએ છે. રામુ, હાથી અને ગેંડાએ પાંજરાને બંને બાજુ પોતાના દાંતમાં ફસાવી લીધું અને ખેંચવા લાગ્યા. આ જોઈને બધા જાનવરોએ તો પોતાના મોઢામાં આંગળા નાખી દીધા. ઘણું જોર લગાવ્યા પછી પાંજરું બે ભાગમાં તૂટી ગયું અને મિંકી ચકલી આઝાદ થઈ. ધન્યવાદ મિત્રો. ચાલો હવે આપણા બીજા મિત્રોનો જીવ બચાવીએ. મોડું ના થઈ જાય. હવે મિંકી બધાને લઈને શિકારી પાસે પહોંચી. અરે, આટલી મોટી ફોજને લઈને કેમ આવી છે? આ શિકારીના જાળમાં જેટલા પણ પક્ષીઓ ભરાયા છે તે બધા નીકળીને આઝાદ થઈ જાય અને આ શિકારી પોતાના જ જાળમાં ફસી જાય. આમ કહેતા જ બધા પક્ષીઓ તે જાળમાંથી મુક્ત થયા. અરે આ કેવી રીતે થયું? પછી એ જાળ આપમેળે શિકારીના શરીર પર લપેટાઈ ગઈ. અયે બાપરે! બધા જાનવર અને પક્ષીઓ હસતા હસતા ત્યાંથી જતા રહ્યા. આ સાંભળી મિંકી ખુશ થઈ અને મિંકીના મા બાપ મિંકીને સરસ રીતે પ્રેમથી રાખવા લાગ્યા.